જીઆરડીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યને નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ પદ મળતા ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી। નર્મદા જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। 4 તાલુકામાં આમ આદમી પાર્ટી અને 2 તાલુકામાં ભાજપે પોતાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરી, જેમાં નાંદોદ તાલુકા પંચાયતમાં ગોવિંદ વસાવા પ્રમુખ તરીકે ચૂંટાયા, જ્યારે ઉપપ્રમુખ તરીકે સુલક્ષણા બારોટ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। નાંદોદ તાલુકામાં 18 બેઠકો છે, જેમાં 13 બેઠક ભાજપ પાસે છે, 4 બેઠક આમ આદમી પાર્ટી પાસે છે, જ્યારે 1 બેઠક કોંગ્રેસ પાસે છે। આજની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના જ જૂના રાજ બેઠકના સભ્ય હરીશ જયંતિભાઈ વસાવા ગેરહાજર રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના સભ્યએ ભાજપને સપોર્ટ કરતા ભાજપને 13 વોટ મળ્યા હતા। ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ વિજેતા થયા હતા। જો કે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી તો છે જ, પણ કોંગ્રેસના સભ્યએ પણ ભાજપને સપોર્ટ કર્યો હતો। હાલ જે નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખની વરણી કરવામાં આવી। એક સામાન્ય જીઆરડીમાં એક ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો અને આજે એમનું નામ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે જાહેર થતાં એમનામાં રહેલી ખુશી વ્યક્ત કરી। એમને ખબર પણ ન હતી કે એક સામાન્ય માણસને ભાજપ પ્રમુખ બનાવશે। નાંદોદ તાલુકા પંચાયતની પ્રમુખની વરણીને હું ખરેખર આવકારું છું અને ભારતીય જનતા પાર્ટીએ મને જે પ્રમુખ પદની નિમણૂક આપી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ નર્મદા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી નીલભાઈ તેમજ નર્મદા જિલ્લા સંગઠનના તેમજ હું ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ આભાર માનું છું। નાનામાં નાના કાર્યકર્તાની ભારતીય જનતા પાર્ટીએ ચિંતા કરી છે। મને તો સપનામાં પણ આવું નહોતું ખ્યાલ કે મારી આટલી મોટી મને જવાબદારી મળવાની છે, તે બદલ હું ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ આભાર માનું છું। હવે કામગીરીમાં અમે સૌ સદસ્યો સાથે મળીને અમે સૌ સાથે ભેગા મળીને કામગીરી કરીશું। કંઈક અનેક કારણસર કંઈક ગેરહાજર રહ્યા છે, એના માટે પણ ખૂબ ખૂબ આભાર કે અમને ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી અને આપણને વોટ આપ્યો છે। લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો। કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે। મસાલા પફ થી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે। રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે। અને આ તો ખાલી શરૂઆત છે। અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ। પફ હાઉસમાં તમે આટા મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે, કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ। A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ।